વિરેન્દ્રસિંહ, આપ ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર જિલ્લાનું કોંઢ ગામથી. ને તકલીફ શું હતી આપને? ગાદી ખસી ગઈ એવું ડોક્ટરે કીધું હતું કે આરામ દવા લેશો તો ઓપરેશન તો તમારે કરાવવું જ પડશે. દુખાવો દવા આપી પણ કઈ ફેર પડ્યો નહીં. દવાનો પાવર રહે ત્યાં લગી સારું. દુખાવો કેવો થતો તમને? દુખાવો તો ક્યાં થતો? કમરમાં પાછળ જ બેટલો દુખતું. બેઠા હોય તો ઊભું ન થવાય ને ઊભા હોય તો બેહાય નહીં. કેટલા સમયથી હતી આ તકલીફ? આ તકલીફ હતી છે આમ થયું હતું પછી અઠવાડિયા સુધી મેં દવા લીધી કઈ ફેર ન પડ્યો. 3-4 વર્ષ પહેલા એકવાર આવી થઈ ગયું. અત્યારે 15 દી એક જ ધારું દુખ્યું, દવા લીધી કઈ ફેર પડ્યો નહીં. અહીંયા કણ એકવાર આવ્યો ને ત્યારથી 20% તો ફેર ત્યારે જ થઈ ગયો હતો. આ ત્રીજો રાઉન્ડ છે મારો. હવે કેમ છે? હવે તો હાવ કમ્પ્લીટ. એમ બાઇક ચલાવું, ટ્રેક્ટર હાંકું ક્યારેક. એમ કઈ તકલીફ નથી થતી? દુખતું નથી હવે આમ. સરસ. એટલે આપણે શું કર્યું, ગાદીની અંદર એના જગ્યાએ બેસાડી દીધી એટલે તમને હવે દબાતું તું સોજો આવી ગયો, દબા દીધી એવું કહેતા હતા ડોક્ટર. દબા દીધી, એ બધું સરખું થઈ ગયું. આપણે જે પોઝિશન બહાર વહી આવી હતી ગાદી, એને આપણે જે પોઝિશનમાં અંદર હતી એ પોઝિશનમાં આપણે અંદર ફિટ કરી દીધી એટલે તમને ઓકે થઈ ગયો. બરોબર. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? ઓકે. તમે શું કહી શકશો? બધાને અમુક કેળની તકલીફ પડે, ઘણા બધા છે. એકવાર તો અહીં મુલાકાત લો, ફેર પડે તો બીજી વાર આવું, પણ આવો ખરા એકવાર. થેન્ક યુ. એવું જ રાખજો. આવું જ રાખજો. ઓકે ઓકે. લોકમાં રાખજો. ઓકે. ઠીક આવી જાઓ. રિલેક્સ એટલે